ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો બધા? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. ચાલો, આજે આપણે ધોરણ ત્રીજું વિષય છે આપણો ગુજરાતી એટલે કે કલસોર, અને એમાં આપણે આજથી નવું સેમેસ્ટર આપણે ચાલુ કરી રહ્યા છીએ. તો એમાં આપણો નવા સેમેસ્ટરનો પાઠ ચાલુ થાય છે છઠ્ઠો, બતક અને અથવા પણ હંસ. શું કે છે? બતક પણ છે અથવા હંસ પણ, બંને છે. તો આમાં પહેલાં તમને ગીત આપેલું છે, તે આપણે ગીત જોઈ લઈએ. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાસું તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રસમિયા રેતીમાં ઢળશું, મોજાના મસ્તીથી મળશું. ચલો, આ ચિત્ર શાનું છે કહો. તમે મને ઓળખો છો, આ ચિત્ર વિશેની વાર્તા મને ખબર છે, શિક્ષક પાસેથી જાણો. ચલો, આમાં શું છે? તમને ચિત્ર આપેલું છે, અને આ ચિત્ર ક્યાંનું છે? તો કે હાથી હોય ને, હાથી છે, એની ઉપર એક છોકરો ઊભેલો છે, અને શું કહે છે? હાથીની સૂંઢમાં હોય તો એ ગમે ત્યાં ઉપર ચડી શકે, ગમે તે સૂંઢમાંથી ઉપર જઈ શકે. એટલે શું કહે છે? એટલે આ ચિત્ર શેનું આપેલું છે? હાથીનું આપેલું છે અને માણસોનું છે. તો આપણને ગીત જોઈ લે. ઊંચા ઊંચા ડુંગર ચડશું, ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાહશું ને તરશું, હરિયાળીમાં હરશું ફરશું, પંખી સાથે કલરવ કરશું, મીઠા તડકે અમે મલકશું, રેશમિયા રેતીમાં ઢળશું, મોજાને મસ્તીથી મળશું. શું કે છે આમાં? હાથી રહ્યા, એમાં શું કહે છે? હાથીની સૂંઢમાં પાણીમાં નાખે તો એકદમ ઊંચા ઊંચા શું કહે છે? એની સૂંઢનું આખું બધું પાણી તેના શરીર પર નાખે એટલે શું કહે છે? વહેતા જળમાં નાશું, ઊંડી ઊંડી ખીણમાં ઉતરશું. એટલે આ રીતે હરિયાળીમાં હરશું ફરશું. તો આ એક જંગલનું ચિત્ર આપેલું છે તમને અહીંયા. તો આ તમે જોઈ શકો છો, આવું ચિત્ર આપેલું છે. ચલો, પછી શું છે? એક આપણને મોટેથી વાંચો. કદરૂપું બતકડું. કદરૂપું એટલે કેવું? ગંધારું બતકડું. બતક કેવું? તો કે બતક કેવું દેખાવે? રૂપાળું. પણ કેવું છે? તો કે કદરૂપું છે. તો જોઈ લઈએ કેવું છે. ચાલો, કદરૂપું બતકડું. એક બતકી એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી હતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. તે વિચારમાં પડી. શું કહે છે? એક દિવસ એક બતકીએ એક સુરક્ષિત જગ્યા, એટલે જ્યાં કોઈ એને અડી ના શકે એવી જગ્યાએ 4 ઈંડા મૂક્યા હતા, અને તે ઈંડા ઉપર બેસી જતી, અને તે દરરોજ રાહ જોતી કે દિવસેમાં તેમાંથી બચ્ચા બહાર નીકળશે. અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? 4 હતા નાના નાના અને 5 હતા. હું કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. શું કહે છે? એ કે એ મેં 4 હતા મૂકેલા કે 5 હતા? 4 નાના નાના હતા અને 5 હતા. હું કેવી માં છું કે એક બચ્ચાને ભૂલી જાઉં છું. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સળવડ્યું, તેમાંથી ધીમો અવાજ સંભળાયો. શું કહે છે? 5. હકીકતમાં કેટલા હતા? 5 ઈંડા હતા. સેવવા લાગી એટલે તેના તોડવા લાગી, અને એમાંથી બહાર બચ્ચા નીકળ્યા, અને ખુશીનો તેને શું કહે છે? દિવસ આવી ગયો. અને એક ઈંડું સહેજ કેવું? સળવળ્યું, એટલે તેમાંથી શું સળવળ્યું? એટલે આમ જરાક હલબલ્યું, તેમાંથી ધીમો ધીમો અવાજ સંભળાયો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોક્યું કર્યું. શું કહે છે? ઈંડું ફૂટ્યું એટલે તેમાંથી ડોકું બહાર કાઢીને બચ્ચા દેખાણા. જોતજોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટ્યું. પછી ધીમે ધીમે બીજું, ત્રીજું, ચોથું પણ ફૂટ્યું. થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા. તેણે 5મા ઈંડા તરફ જોયું. પછી ચારેય શું કહે છે? કલક કલક કેવો ડક 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 એવો અવાજ કરવા માંડ્યા, અને 5મા ઈંડા તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું શું કહે છે? આ ઈંડું છે એ થોડું કેવું લાગે છે? મોટું. જરૂર આ ઈંડામાંથી સૌથી સુંદર બચ્ચું બહાર આવશે. એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. શું કહે છે? એક દિવસ પછી એ ઈંડું પણ સળવળ્યું. અંદરથી ધીમો ધીમો અવાજ સંભળાયો, અને ઈંડું ફૂટ્યું, અને તેમાંથી પણ એક બચ્ચું બહાર નીકળ્યું. શું કહે છે? ધીમે 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 કરતાં
એ બચ્ચું પણ બહાર નીકળ્યો અને તેમાંથી પણ સડસડાટવાળો અવાજ આવ્યો અને તે પણ ગીત ગાવા માંડ્યું. અને આ બચ્ચું તો થોડું મોટું લાગે છે, થોડું રાખોડી પણ છે. શું કહે છે? થોડુંક મોટું લાગે છે અને રાખોડી કલર એટલે કોફી કલર જેવું છે. આમ કેમ થયું હશે? પછી તરત મનમાં બોલી, હું કેવી માં છું? જુદું તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને તરતા શીખવીશ. શું કહે છે? કાંઈ વાંધો નહીં, કે આવું કેમ થયું હશે રાખોડી કલરનું? કાંઈ વાંધો નહીં, કે જુદું છે બધાથી થોડુંક. પછી મનમાં બોલે છે, કાંઈ હું એની માં છું, ભલે ને મોટું છે, પણ તો પણ તેને હું તરતા શીખડાવીશ. થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. શું કહે છે? બતકી બધા બચ્ચાને તરવા લઈ ગઈ અને બાકીના બચ્ચા 4 હતા એ બધા શું એની મસ્તી કરવા લાગ્યા. કોઈ તેને ધક્કો માર્યો તો કોઈ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. બધા કહેવા લાગ્યા, અરે આવું બતક કોઈ, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. શું કહે છે? આવું થોડું કે કોફી કલરનું એટલે કેવું ગંધારું ગંધારું લાગે ને, ગંદુ પાણી ફેંકવા લાગ્યા અને ધક્કો મારવા લાગ્યા. અને 4 બચ્ચા હતા ને એ પછી શું કહે છે? આવું બતક હોય કે આ તો કેવું છે, કદરૂપું બતકડું છે. પછી તેનું નામ શું પાડી દીધું? કદરૂપું બતકડું. અને શું કહે છે? પછી બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. શું કહે છે? એ બધા 4 બચ્ચા હતા એ શું એની માને કહે છે, અમે આ બચ્ચા સાથે નહીં રમીએ. એ કે આવું કદરૂપું બતક સાથે કોને રમે? કે માતા બતકને સમજાવે, બચ્ચાએ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે. શું કહે છે માં? એ કે તમે જેમ મારા સંતાન છો એ આ પણ મારો જ દીકરો છે, મારું જ છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે? એ તમે આમ તેને છોડી દો તો એને શું થાય? થોડું એમ ચાલે કે તમારું જ ભાઈ બહેન ગણાય તમારી સાથે જ. પણ કોઈએ માન્યું નહીં. આ જે બતકી ખૂબ દુઃખી થઈ, કદરૂપું બતક પણ ખૂબ દુઃખી થતું હતું. શું કહે છે? આ જોઈને એની માં પણ ખૂબ દુઃખી થઈ અને કદરૂપું જે બતક હતું એ પણ દુઃખી થઈ ગયું. એક દિવસ તેણે ઘર છોડી કે બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. શું કહે છે? એક દિવસ આ કદરૂપું બતક હતું એને શું વિચાર્યું કે હું બીજે વયો જાવી કે. અને શું કહે છે? એ એક દિવસ બીજા સરોવરથી ત્રીજા સરોવર એવી રીતના ત્યાં વયું ગયું. ત્યાં તેણે મરઘીનું ટોણું જોયું. તેણે કહ્યું, કેમ છો બધા? વૃદ્ધ મરઘી બોલી, તું કોણ? બતક બોલ્યું, હું બતકડું છું. શું કહે છે? ત્યાં એક મરઘીના બચ્ચાનું ટોળું હતું ને ત્યાં તે જતું રહ્યું. અને શું છે કે છે બધા મરઘીના ટોળાને, કેમ છો બધા? એ કે વૃદ્ધ મરઘી બોલી કે તું કોણ છે? એ કે બતક બોલ્યું, હું એક બતકડું છું. જુવાન મરઘું બોલ્યો, તું કોણ? બતક કહે, હું બતકડું. એક કે કહ્યું, હે તું બતકડું છે? તું બતકડું? પણ તું કેવું કદરૂપું છે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. ચાલ. શું કહે છે? ઓલું બતકડાને એ મરઘીના જુવાન મરઘો એટલે કે નાનું મરઘીના જેવું બચ્ચું હતું. શું કહે છે? તું બતકડું છે? એ કે પછી બીજા પણ મરઘીના બચ્ચા કહે છે, તું બતકડું છે? એ કે આવું કદરૂપું બતકડું હોય કે સાવ કેવું છે, બદસુરત, સાવ દેખાવડું પણ નથી. ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી. બતકડું દુઃખી થયું અને ત્યાંથી ચાલી નીકળ્યું. શું અહીંયા મરઘીના બચ્ચા બધા શું કહેવા માંડ્યા કે તું અહીંથી વયો જા, અમે તારા કોઈ દોસ્તાર નથી. દુઃખી થયેલું બતકડું ત્યાંથી નીકળ્યું. પછી જ્યાં ગયું અને તેણે જેને કહ્યું હું બતકડું છું તે બધાએ તેને બતક આવું બધું સાવ કદરૂપું છે એવું જ કહેવા માંડ્યા. બતકડું સાવ નિરાશ થઈ ગયું. પછી તે જંગલ પરથી ઉડ્યું, ખેતરો પરથી ઉડ્યું. અચાનક વાવાઝોડું શરૂ થઈ ગયું. પછી શું કહે છે? આવા તે વિચારોમાં ને વિચારમાંથી તે જંગલ પરથી ઉડી અને ખેતર પર વયું ગયું. અચાનક કેવું શું થઈ ગયું? વાવાઝોડું શરૂ થઈ ગયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પર પડી. ત્યાં તે રોકાવાનો વિચાર કર્યો. શું કહે છે? હવે કે આટલું બધું વાવાઝોડું છે તો ક્યાંક હું રોકાઈ જાઉં. તો તેને એક ઝૂંપડી પર નજર પડી અને ત્યાં તે રોકાવાનો વિચાર કર્યો. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા. શું કર્યું? ઝૂંપડીની અંદર ડોશીમાં હતા અને એને ખખડાવ્યો દરવાજો તો ડોશીમાં બહાર આવ્યા અને બતક કહે, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. શું કહે છે? એ કે દાદીમાં હું તમારે ત્યાં રહું, હું તમને બધી મદદ કરીશ. ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરીશ? પણ હા, વાવાઝોડું શાંત થઈ જાય ત્યાં સુધી તું અહીં રહી શકે છે. ડોશીમાએ શું કહ્યું? એ કે તું મને શું મદદ કરી શકીશ? પણ કાંઈ વાંધો નહીં, વાવાઝોડું છે ત્યાં સુધી તું અહીંયા રહે છે. પછી શું થયું? 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. બતક ફરીથી ઉડવાનું 2-3 દિવસ પછી સાવ વાતાવરણ એકદમ વાવાઝોડું કેવું થઈ ગયું? સાવ શાંત. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યું એક સુંદર સરોવર પાસે.
ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. એને થઈ અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. પછી વાવાઝોડું જતું રહ્યું. પછી શું કર્યું તો એક સુંદર સરોવર પાસે ગયો અને ત્યાં શું કહે છે હંસનો પરિવાર હતો. પછી એને વિચાર આવ્યો કે કદાચ અહીંયા મારા દોસ્તો નવા બની જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયો અને વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયેલું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. શું કહે છે તેમાં એક વૃદ્ધ હંસ એટલે કે મોટી ઉંમરનો એક હંસ હતો. શું કહે છે તું ભૂલું પડી ગયું છે એ કે આવ અમારી સાથે રહે છે. ના ના, હું તમારી સાથે નહીં રહું, તો હું તો બતકડું છું, એક કદરૂપું બતકડું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે, હું તમારી સાથે કેમ રહું? શું કે છે કે ના ના, હું તમારી સાથે નહીં રહું, હું તો બતકડું છું અને એક કદરૂપું બતકડું છું. મને બધા એમ જ કહે છે અને અહીંથી થોડા દૂર સરોવરથી મારો પરિવાર પણ રહે છે, તો હું તમારી સાથે કેમ રહું છું? જુવાનંદ કહે, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવા ના નહીં, બસ અમારી જેમ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. શું કહે છે જુવાનંદ એમાંથી હતો. આ લોકોએ બધા એને શું કહે છે મદદ કરી અને એ કે કાંઈ વાંધો નહીં, તું અમારી સાથે રહે પણ કોઈને હેરાન નહીં કરવાના, બસ અમે જેમ રહીએ છીએ તેમ તારે સાથે અમારી રહેવાનું. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું. ત્યાં એક હંસકન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે. શું કહે છે ત્યાં થોડાક દિવસ પછી સરોવર પાસે તેની બાફો ફડફડ ફડફડ કરતો હતો અને ત્યાં એક હંસકન્યા એટલે કે હંસડી, એક હંસડી આવી. તે શું કહે છે, તું તો ખૂબ સુંદર છે એ કે તું મારો મિત્ર બનીશ? શું કહે છે હંસકન્યા કે તું મારો મિત્ર બનીશ? બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે. બધા મને કદરૂપું કહે છે. તેને પોતાની જાત પર શરમ આવી અને તેણે માથું નીચું કરી લીધું. હંસકન્યા કહે, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. શું કહે છે બતકડું બોલ્યું, તું મારું મજાક કરે છે કે બધા મને કેવું કહે છે, કદરૂપું કહે છે. અને તેને પોતાની જાત પર શરમ આવી અને તે શું કરવા લાગ્યું, નીચું જોવા લાગ્યું. પણ હંસકન્યાએ કહ્યું, તું પાણીમાં તારું એક પ્રતિબિંબ એટલે શું? તો કે તું પાણીમાં તારો પડછાયો જો અને ધ્યાનથી જો કે આપણે બંને કેવા સરખા જ લાગીએ છીએ. તેની નજર પાણીમાં પડી અને તેને પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે બતક જેવું લાગતું ન હતું, તે તો એક રાજહંસ હતો. શું કહે છે કે તેની નજર ખરેખર પાણીમાં પડી અને તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું એકવાર. પછી કે હા, આ તો ખરેખર કે સુંદર તે ખરેખર ખૂબ સુંદર હતું, પણ તે એક બતક જેવું લાગતું નહોતું, પણ તે હતો શું? રાજહંસ હતો, એક સુંદર યુવાન રાજહંસ. હવે તેનું સમજાયું. તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા? તો શું કહે છે કે આને બધા કદરૂપું કેમ કહેતા હતા? કારણ કે તે ખરેખરમાં હતો તો એક રાજહંસ હતો. શું હતો? હંસ હતો. તે હંસકન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. શું કહે છે એની મા કહેતી હતી ને, મારી પાસે કેટલા બચ્ચા છે? તો કે 4 જ બચ્ચા છે અને આ 5મું તો ક્યાં હતું, એટલે એમ થયું કે આ 5 બચ્ચા મારા જ છે, પણ ખરેખર તેના તો બચ્ચા કેટલા હતા? 4 જ. અને આ હકીકતમાં કોણ હતું? તો કે રાજહંસ હતો, એક રાજહંસ હતો. અને ખરેખર તે કેવો હતો? સુંદર, મસ્ત હતો. એટલે તે બતકથી અલગ રાખતો હતો. બતક અને હંસ કેવા અલગ અલગ લાગતા હોય, પણ આ હંસકન્યા તો વર્તી જાય ને. હંસો બધા એટલે શું કહે છે કે ખરેખર તો એને હંસકન્યાને પછી આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ઉડી ગયો. તો ચાલો, આ રીતે વાર્તા તમને કેવી લાગી? તો હંમેશા આપણને કોઈ ખરાબ કહે તો આપણે ખરાબ થઈ જવાનું નહીં, આપણે હંમેશા સારા જ છીએ એવું જ મનમાં રાખવાનું. તો આ રીતે શું હતું? ખરેખરમાં તો તે રાજહંસ હતો, બતક નહોતો. તેની માને લાગતું હતું ને કે મારી તો 4 જ બચ્ચા હતા, 5મું ક્યાંથી આવી ગયું? પછી હકીકતમાં તો તેનું બચ્ચું તે હતું જ નહીં. તો આ રીતે આપણે અહીંયા આ વાર્તા પૂર્ણ થઈ છે. જો આ પ્રશ્નો આપેલા છે, જો આ કદરૂપું બતકડું તમારી પાસે આવ્યું હોય તો તમે શું કરત? તો કે આપણે શું કરત? તેની સાથે તેને રાખત થોડાક દિવસ પછી, તો તેના પરિવાર સાથે તેને હજી હંસું હોત કે બતકડું હોત તેની પાસે મૂકી આવત. જો તમે કદરૂપા બતકના ભાંડું હોત તો તમે શું નહીં કરો? શું કહે છે? કદરૂપા બતકના ભાંડું હો તો તમે શું નહીં કરો? કદરૂપા બતકના ભાંડું એટલે શું કે એના જેવું હોય તો આપણે શું ન કરી શકીએ? ભાંડું એટલે શું? તો કે તેના ભાંડેરું, ભાઈ બહેન. એટલે કે આપણે એની સાથે શું કરત? સારો વ્યવહાર કરત, એને હેરાન ન કરત, પણ આપણે એની સાથે રાખત. તમને આ વાર્તામાં શું ગમ્યું અને શું ન ગમ્યું તે કહો. ચાલો, તમને આમાંથી શું ગમ્યું? તો કદરૂપું બતક ગમ્યું ને. તેને બધા કેટલું હેરાન કરતા હતા તો પણ તે શું કરતો હતો? બધાને મિત્ર બનાવવા માગતો હતો. ખરેખર તે કદરૂપું બતક સારું હતું.
જો કોઈ ભૂલ પડીને તમારે ત્યાં આવી ચડે તો તમે શું કરશો તેને કહો. શું કરીએ આપણે તો કે થોડાક દિવસ એને આપણે સાથે રાખી અને એને મહેમાન ગતિ આપણે સારી નિભાવી. તમે કોની સાથે રમવાનું પસંદ કરશો તો તમે તમારા મિત્ર સાથે કરો ને, તમારા જેવડા હોય તેની સાથે. તો આમાં પણ એવું જ હતું, ઓલા બતકના બચ્ચા હતા એના જેવું લાગતું નહોતું એટલે એને ગમતું નહોતું એની સાથે બતકના બચ્ચાને. પણ ખરેખર જો એ રાજા પેલા હંસો ભેગો રહેવા માંડ્યો તો શું તેને તેની સાથે ગમવા માંડ્યું. આ વાર્તામાં સૌથી વધારે તમને કોણ ગમ્યું અને કેમ ગમ્યું? તો કોણ ગમ્યું એમાં તમને? રાજહંસનો પરિવાર ગમ્યો ને. રાજા જે હંસોનો પરિવાર હતો કેવો હતો? સારો હતો. આ વાર્તામાં તમને કોણ ન ગમ્યું? કોણ ન ગમ્યું તમને આમાં? કારણ કે આમાં બતકના નાના નાના બચ્ચા હતા એ થોડાક શેતાની હતા. તો એમાં તમે એ લખી શકો છો. ધારો કે તમે કદરૂપો બતક છો, તમારી માતાને ફોન કરો અને તમારી સાથે શું બન્યું તેની વાત કરો. ચાલો આ તમારે પ્રશ્ન કરવાનો છે. તમારે કોઈ નવી મિત્ર બનેલ છે, પહેલી વાર તમારે કઈ રીતે વાત થઈ હતી, તમને શી વાત કરી હતી, તો આ પણ તમારે લખવાનું થશે. નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખવાના છે. આ બચ્ચું પણ તમારી જેમ મારું જ સંતાન છે. ચાલો આ કોણ બોલે છે? કોણ બોલતું હતું? બતકડી. ત્યાં તમે લખી શકો બતકડી. અને કોને કહે છે તો કે બચ્ચાને. પછી શું છે? વરસાદ બંધ થાય ત્યાં સુધી અહીં રે. કોણ બોલતું હતું? ડોશીમાં. ડોશીમાં કોને કહેતા હતા? બતકડાને. પછી શું છે? હું કદરૂપું છું એટલે તું મારી મજાક કરે છે. કોણ બોલતું હતું? એ બતકડું બોલતું હતું. કયું બતકડું? તો તમે કદરૂપું બતકડું પણ લખી શકો છો. અને કોણે કહેતું હતું? હંસકન્યાને. પછી તું શું કહે છે? તું ભૂલું પડ્યું છે. પછી શું છે? તું કે તું ભૂલું પડ્યું છે. આ કોણ કહેતું હતું તેને? હંસો કહેતા હતા. કોણ બોલે છે? હંસ બોલતા હતા. અને કોણે કહેતા હતા? બતકડાને. ત્યાં સમાતું નથી, ત્યાં હું તમને લખી દઉં છું બતકડાને. અમે તેની સાથે નહીં રમીએ. કોણ બોલતું હતું? તો કે આમાં પાંચમામાં તમે કોણ છે એમાં તમે લખી શકશો બતકના બચ્ચા. કોણે કહેતા હતા? બતકને. ઓકે. તું મારો મિત્ર બનીશ. કોણ બોલતું હતું? તો કે હંસકન્યા બોલતી હતી. કોણ બોલતું હતું? તું મારો મિત્ર બનીશ એમ હંસકન્યા. ત્યારે તમે લખી શકો હંસકન્યા. અને કોને કહેતી હતી? તો કે બતકને. આ રીતે આ પ્રશ્ન 1 થી 6 આવી રીતના પૂર્ણ કરી નાખવાના છે. પછી ખરા ખોટા છે. બતકીએ 5 ઈંડા મૂક્યા હતા. ના. કેટલા હતા? 4 જ હતા. તો આમાં આવશે ખોટું. કૂતરો બતકથી ડરી ગયો તેથી તે દૂર નાસી ગયો હતો. ખોટું. તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો. સાચું. બતકને હંસકન્યાએ સુંદર કહ્યો. તે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે. સાચું. તેને પ્રતિબિંબમાં જોયું હતું ને. બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી જેથી તે બતકના ઈંડા લઈ શકે. ખોટું. એવું નહોતું ને, વાવાઝોડું હતું એટલે. જુવાન મૂર્ખો બતકના અસલી રૂપને ઓળખી ગયો. ખોટું. કોણ ઓળખી ગયું હતું? તો કે રાજહંસની કન્યા હતી તે ઓળખી ગઈ હતી. પછી છે કદરૂપું બતક જે કરતું હોય તેની પાછળના ખાનામાં રાઈટ કરો અને જે ન કરતું હોય ત્યાં રોંગ. ચલો આમાં શું કરવાનું થશે તમારે? ચાલો પહેલાં આપણે જોઈ લઈએ. ખૂબ ઊંચે ઉડતું હતું તો સાચું. ખૂબ ઝડપથી તરતું હતું. ખોટું. કૂતરાની સામે થઈ જતું હતું. ખોટું. પોતાનું પ્રતિબિંબ જોવા અરીસો રાખતું હતું. નહીં. ખોટું. પોતાના ભાઈ બહેનને ખૂબ હેરાન કરતું હતું. ખોટું. કદી રડતું નહીં. ના, રડતું તો હતું નહીં, તો આમાં આવશે ખોટું.
ખૂબ દુઃખી હતું, સાચું. હંમેશા એકલું રહેવાનું પસંદ કરતું હતું. તો એને ગમતું તો નહોતું, પણ એ હંમેશા શું કહે છે, ના, એકલું રહેવાનું પસંદ નહોતું કરતું. કદી હિંમત હારતું નહીં, હા, સાચું. બતકની જેમ ડરતું હતું, ખોટું. તે પોતાની શક્તિશાળી માનતું હતું ને, કારણ કે બધે તે જોયું જતું હતું, સાચું. પછી હંમેશા નવા મિત્રો બનાવવાનો પ્રયત્ન કરતો હતો, સાચું. શું આવશે તેમાં? સાચું. પાંચમું ઈંડું કોનું હતું? તો આમાં તમે જવાબ લખી શકો. પાંચમું ઈંડું કોનું હતું? હંસનું હતું. હંસનું હતું. બતક માતાને ખબર કેમ ન પડી? બતક માતાને કેમ ખબર નહોતી પડી? કારણ કે તેને ખબર નહોતી કે મેં 4 ઈંડા મૂકેલા છે કે 5 ઈંડા મૂકેલા છે. તેને ખબર ન હતી કે 4 ઈંડા છે કે 5. ચાલો, પછી કયો પ્રશ્ન છે? તેને બધા કદરૂપા કહેતા હતા. તેનું કારણ શું હતું? કારણ કે તે રાજહંસનો બચ્ચો હતો, એટલા માટે. કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? કારણ કે તેના બધા સાથે બતકના બચ્ચા હતા, શું કરતા હતા? હેરાન કરતા હતા, એટલા માટે. નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો? ચાલો, આપણે કરવાની નથી એક્ટિવિટી. આમાં તમારે શું કરવાનું થશે? તમારા 2 મિત્રોનો પરિચય વર્ગને આપો અને તેની વચ્ચે શું સરખું છે તો એ પણ શીખ કરશો. આપણે આ રાજહંસ દોરતા તમારે શીખવાનો છે. ચાલો, જો આ હંસ છે અને બતક કેવું હોય? અલગ હોય. તો 2 અલગ લાગે ને, એટલે કદરૂપું બધા તેને કહેતા હતા. તો આ હંસને તમારે આવી રીતના ડ્રો કરી નાખવાનો છે, આની જેમ. આ રીતને આ રીતે તમે આને ડ્રો કરી શકો છો. ચલો, સરખું તો નહીં દોરાય, તો હું તમને ટ્રાય કરું છું દોરાઈ જાય એવી. આ રીતે હંસ તમારે આ ડ્રો કરવાનો છે. પાણી આવી રીતના ડ્રો કરી નાખવાનું છે. આ રીતે રાજહંસ દોરવાનો છે. તો તમે પણ તમારી બુકમાં આ રીતે દોરી નાખજો. પછી છે આ બતકડું જબરું દેખાય. માતા ભલે તેને આપણી સાથે રમાડવા કહે, પણ આપણે તેને નહીં જ રમાડીએ. કોણ બોલ્યું હતું આ? તો કે બતકના બચ્ચા બોલ્યા હતા. આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય. શું કોણ એવું કહેતું હતું? આવું કંઈ બોલતું હતું? આ બતક નથી લાગતું તેને લાંબો સમય ઝૂંપડીમાં રહેવા ન દેવાય, ડોશીમાં કહેતા હતા. આવું તો નહોતા કહેતા, પણ આપણે આમાં શું લખવાનું છે? નીચેના વિધાનો કોણ બોલી શકે છે તે લખવાનું છે આપણે. તો આવું ડોશીમાં આવું બોલવા માગતા હતા. આ પક્ષી ખાઈ શકાય તેવું લાગતું નથી. આવું કોણ બોલી શકે? તો કે એક પક્ષી બીજા પક્ષીને કહી શકે. તો આમાં લખી શકો પક્ષી, હે ઈશ્વર, મારું બચ્ચું કેમ કોઈને ગમતું નથી. આવું કોણ બોલી શકતું હશે? તો આવું બોલી શકતી હશે બતકની માતા. બધા મને કેમ ધિકારે છે? આ કોણ બોલી શકતું હશે? તો આ કોણ બોલતું હતું? બતકડું બોલતું હતું. કેવું કદરૂપું બતકડું. ચાલો, ગાઈએ ગીતડું. ઊંચા ઊંચા ડુંગર ચડશું, રીડિંગ ક્રિકેટ રીતે કદરૂપું બતકડું વાંચો અને ભજવો. મમ્મી, મુન્ની કેમ રડે છે? તુષાર, એને કોડિયામાંથી બહાર નીકાળો છે, તેથી તે રડે છે. મમ્મી, એને બહાર કાઢીને એને તેડું તો વધારે રડે છે. શું કે છે આમાં? એક નાનું શું છે તેનો ભાઈ છે, તે અંદર શું બેઠો છે ઘોડિયામાં. પછી તુષાર કહે છે ઘોડિયામાંથી બહાર નીકળો છે, એટલા માટે રડી છે. મમ્મી શું કહે છે? તો તેને બહાર કાઢ, એને તેડો તો વધારે રડશે. પછી તુષાર શું કહે છે? એને તેડીશ તો વધારે રડવા મળશે. મમ્મી, એવું શા માટે કરે છે? તુષાર, કદાચ મારા હાથ ભીના છે એટલા માટે. મમ્મી, હાથ લૂછતો કેમ નથી? તુષાર, નેપકિન નથી મળતું એટલે. મમ્મી, અહીંયા હું લૂછી દઉં. તુષાર ઘોડિયા પાસે જ નમીને ઊભો રહે છે. પછી શું કરે છે? તુષાર અહીંયા થોડોક ઊભો રહે છે અને મમ્મીએ તેના હાથ લૂઈ દે છે. મમ્મી, આવતો કેમ નથી?
તુષાર, આ મુન્ની મારો હાથ છોડતી જ નથી. શું કહે છે? મમ્મી એને બોલાવે છે, આવ તને હું હાથ લઈ દઉં. પણ શું કહે છે? મમ્મી, મુન્ની મારો હાથ નથી છોડતી. તો ચાલો દરેક પ્રશ્નના આખા વાક્યમાં 2 વાર જવાબ આપો અને 1 વાર એટલે કે એને બીજી વાર તેથી બોલીને લખો. ચાલો, મુન્ની કેમ રડે છે? તો કે મુન્નીને ઘોડિયામાંથી બહાર નીકળવું છે એટલા માટે. તુષાર અડે ત્યારે મુન્ની શા માટે વધારે રડે છે? કારણ કે તેના હાથ ભીના છે. તુષાર હાથ શા માટે લૂછતો નથી? કારણ કે મુન્નીએ તેનો હાથ પકડી રાખ્યો છે. તુષાર શા માટે ઘોડિયા પાસે નમીને ઊભો રહ્યો છે? કારણ કે મુન્ની ત્યાંથી પડી ન જાય એટલા માટે. તુષાર મમ્મી પાસે હાથ લૂછવા કેમ ન ગયો? મુન્નીએ હાથ પકડ્યો હતો એટલે. ચાલો, આમાં એક ઉદાહરણ આપ્યું છે. પ્રશ્ન, પ્રજ્ઞેશ કેમ ખુશ છે? વાક્ય, પ્રજ્ઞેશને આઈસ્ક્રીમ મળ્યો છે તેથી તે ખુશ છે. અને પ્રશ્નને આઈસ્ક્રીમ મળ્યો એટલે ખુશ છે. આ 2 રીતે તમે લખી શકો છો. ચલો, કૃતિકા કેમ રડે છે? તો આમાં તમે તમારી રીતે પ્રશ્ન બનાવીને લખી શકો છો. કારણ કે તેને પગમાં વાગ્યું છે એટલા માટે. બાળકો કેમ ખુશ થઈ ગયા? બાળકો જોકરને જોઈને ખુશ થઈ ગયા. હર્ષાબેન છત્રી કેમ ઓઢી? તો કે વરસાદની તડકો આવે છે એટલા માટે. નરેન્દ્રભાઈ કેમ લપસી પડ્યા? કેળાની છાલાવાથી. અંકિતા દોડમાં કેમ જીત્યો? કારણ કે તે સૌથી આગળ છે. શ્વેતા કેમ પડી ગઈ? કારણ કે તે ફદુડી ફળતી હતી તેમાંથી તેનો હાથ ફસકી ગયો એટલા માટે. તો આ રીતે તમે તમારી રીતે પ્રશ્ન તેમાં લખી શકો છો. ઉદાહરણ આપેલા છે. આમાં દવા કેમ લેવી પડે? તો કે તાવ આવ્યો છે તેથી એટલે. બ્રશ શા માટે કરીએ છીએ? જેથી આપણા દાંત ચોખ્ખા રહે અને સફેદ રહે. ચોકલેટ કેમ ખરીદી? ચોકલેટ ખાવા માટે ખરીદી. અશ્વિન શા માટે રડ્યો? તો કે અશ્વિનને પગમાં વાગ્યું હશે એટલા માટે. જાગૃતિ શા માટે દોડી? તો તેને દોડમાં પહેલા નંબરમાં આવતું એટલા માટે. વહેલા કેમ ઊંઘી ગયા? સવારે વહેલા ઉઠી જાય એટલા માટે. આ રીતે તમે તમારી રીતે પણ અંદર જવાબ લખી શકો છો. પછી છે પ્રશ્ન બીજો. નેક્સ્ટ, કયું બરાબર સમજાય છે? બરાબર લાગે તેની સામે રાઈટ કરો. જો બરાબર ન લાગે તેની સામે લીટી કરેલો શબ્દ બદલીને કૌંસમાં બીજા વિકલ્પો મૂકી અને કે અને તો પણ એટલે એનો ઉપયોગ કરવાનો છે. કોમલ અને કરીના વાતો કરે છે. તો આમાં આવશે સાચું. તને શું ભાવે? કેરી કે કેળા? તો સાચું છે. કાલે સોમવાર છે અને મંગળવાર. તો આપણે એમ ન ચાલે. શું અહીં લાગે? કાલે સોમવાર છે અને કાલે મંગળવાર. તો અહીંયા આપણે શું બરોબર જ છે, અહીંયા પણ સાચું આવશે. પછી છે થેલીમાં ખૂબ ભાર હતો અને મેં ઉચકી લીધી. શું આમાં આવે? તો કે થેલીમાં ખૂબ ભાર હતો એટલે મેં ઉચકી લીધી થેલી. આમાં આવશે એટલે. તેણે છાલ ઉતારી તો પણ કેળું ખાવાનું શરૂ કર્યું. તેણે છાલ ઉતારી લીધી તો પણ તે કેળું ખાવાનું શરૂ કર્યું. હાથ ધુઓ કે જમી લો? હાથ ધુઓ અને જમી લો. આમાં શું આવશે? અને કે નહીં આવે પણ શું લખવાનું આવશે અહીંયા? અને. તે ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા. વરસાદ પડતો હતો તો પણ તેને છત્રી લીધી. તેમાં સાચું આવશે વરસાદ પડતો હતો એટલે. આમાં શું આવશે? એટલે. આપણે લખવાનું થશે અહીંયા એટલે. આમાં સાચું આવશે. શાહમૃગના પગ લાંબા હોય છે તો પણ તે ઝડપથી ચાલે છે. ખૂબ વરસાદ પડતો હતો એટલે બતકડું ઝૂંપડીમાં રોકાયું. સાચું. પછી છે જે શબ્દો બરાબર ન લાગે તે શબ્દ છેકી નાખો. ચલો, હું ઘરેથી મોડી નીકળી અને નિશાળે સમયસર પહોંચી. વાક્ય અહીંયા પૂરું થઈ ગયા. બરાબર. તો આ રીતે બીજું વાક્ય છે. આમાં તમને આપેલું છે. નીકળી તેથી નિશાળે સમયસર પહોંચી નહીં. પછી છે તેણે આકાશમાં વિમાન જોયું તેથી તે ખુશ થઈ ગયો. તેથી આવશે. બાકી ઉપર શું આવશે? ચેકા. આવી રીતના લાઈન કરી નાખવાની. ચેક ચેક. હંસકન્યાએ તેને કહ્યું કે હંસકન્યાએ તેને કહ્યું
અને કે તેથી પણ તે ખૂબ જ સુંદર દેખાય છે. હંસકન્યાએ કહ્યું તેથી તે ખૂબ જ સુંદર દેખાય છે. કાળી ડોલમાં ગમે તેટલું પાણી ભરો પણ ડોલમાં પાણી રહેશે નહીં. શું કે છે? પણ આવશે પણ ઉપર, બાકી બધે પર લાઈન છેકી નાખવાનો છે. પછી છે રસ્તામાં કેળાની છાલ હતી એટલે અને પગ લપસી ગયો. મેં બધા ઉપર ચેકો. કોષમાંથી શબ્દ યોગ્ય પસંદ કરી સંવાદપૂર્વક વાક્ય લખો. બેટા તા ઉતર્યો. રાધા તા અને પણ તો પણ કે એટલે અથવા એ બધા શબ્દમાં મૂકીને તમારે પૂરું કરવાનું છે. હા તાવ નથી પણ પગ દુખે છે. તમે લખી શકો પણ. મમ્મી તું દવા લે છે? ખોરાક તો સરખો લેતી નથી. તું દવા લે છે? તું દવા તો લે છે પણ ખોરાક સરખો લેતી નથી. હા મમ્મી દવા બહુ કડવી છે. મને દવા જોડે ખાંડ આપ. એટલે દવા જોડે ખાંડ આપ અને ગોળ આપ પણ જલ્દી કર. જો બેટા ડૉક્ટર અંકલ કહેતા હતા કે શું આવશે અહીંયા? કે ખાલી જગ્યા લેવી તો પડે જ. શું કે છે? દવા કડવી હોય પણ લેવી તો પડે જ. તો અહીંયા શું આવશે? પણ. આજે તું શાળાએ નહીં જઈશ, આરામ કર. અને શું કે છે? અને ઓછો ખોરાક લે. મમ્મી આજે અમારી શાળામાં રમતગમત સ્પર્ધા છે અને મને શાળાએ જવાની ઈચ્છા છે. પણ અહીંયા શું આવશે? પણ. પણ હું તારા વર્ગ શિક્ષકની રજા ચિઠ્ઠી મોકલાવું છું. આજે તું દવા લે અને આરામ કર. અહીંયા આવશે અને નીચે ફકરો વાંચો અને તેમાં ખાલી જગ્યામાં અને તો પણ છતાં પણ કે એટલે કે તેથી આ શબ્દમાં યોગ્ય શબ્દ મૂકો. કયા કયા શબ્દ મૂકવાના છે? અને તો પણ છતાં પણ કે એટલે કે તેથી આ. એક જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા. એક ઝાડ પર ચકલીઓએ માળા બાંધ્યા હતા. પણ ઘણા દિવસ પછી તો પાડોશીએ તેને જોઈ. કબૂતર એટલે કે ચકલી બહેન તમે આટલા દિવસ ક્યાં હતા? ચકલીઓએ કહ્યું અમે બધા સાથે મળી રહીએ છીએ અને કાગડાભાઈ રોજ અમને હેરાન કરે છે. તો અહીંયા આવશે અને. કબૂતર કહે તમને કાગડો હેરાન કરે છે છતાં તમે કોઈને હેરાન નથી કરતા. અહીંયા શું આવશે? છતાં. ઘુવડ કહે અમે આટલા બધા તમારી સાથે છીએ પણ તો પણ તમને હેરાન કરે છે. તો પણ. અહીંયા શું આવશે? તો પણ. સોરી અહીંયા નહીં આવે, અહીંયા આવશે તો પણ. તો પણ અહીંયા છતાં આવશે. બતક બોલ્યું તમે બહુ શાંત છો અને તમને હેરાન કરે છે. શું કે છે? એટલે અહીંયા આવશે અને. હંસ બોલ્યો અમને તો ખરેખર ન પડી, ખબરે ન પડી અને તમે આટલા દુઃખી હતા. કોયલ કહે કાગડાને કહી દો હવે તમને હેરાન કરવાનું બંધ કરે. પછી શું આવશે? અહીંયા ખાલી જગ્યા દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. એટલે અહીંયા આવશે તેથી દૂર ક્યાંક બીજી જગ્યાએ જતો રહે. ચકલી તે પોતાનો માળો નહીં બદલે અને મને મદદ કોણ કરશે? કોયલ કહે હું તમને મદદ કરીશ અને કાગડાને પાઠ ભણાવીશ. ગીત. ચકલી કરતી હુપાહુપ અને વાનર કરતો ચી ચી. વેત એકના વાનરભાઈ 4 ફૂટની ચકલી. એવું અમને સપનું આવ્યું અસલી હોય કે નકલી. ચામાચીડિયું ચણતું ફળીએ કાબર ડાળે લટકી. ચલો વેત એકની શું હોય? ચકલી હોય અને 4 ફૂટનો વાંદરો હોય. આવું સપનામાં આપણે જોઈએ તો કેવું લાગે? જો આવું ચિત્ર જોવા મળે લાગે ને આવું. ચકલી મોટી અને વાંદરા ભાઈ નાના.
સિંહને બટકું ભરી ગયેલ, ઘેટાથી સિંહણ ડરતી. સાચી હોય કે ખોટી? દુનિયામાં સપનાની બહુ ગમતી. શું કહે છે? આપણે સપના જોઈએ તો સપનામાં તો આપણે કેવું અલગ અલગ દેખાય. તો કે સિંહને બટકું ભરી ગયું. કોણ ભરી ગયું? તો કે બટકું ભરી ગયેલ, ઘેટાથી સિંહણ ડરતી. સિંહને બટકું એટલે ઘેટાથી શું કોણ ડરતું? તો કે સિંહણ. સિંહણ ડરે કોઈ દિવસ? ના ડરે. હકીકતમાં તો શું હતું? સપનું. પછી શું છે? પાણી ભરતી કીડી બહેરની, અમે જ્યાં ગાગર ઢોળી, કીડી અમારી પાછળ દોડી, ભાગી આખી ટોળી. સપનું પણ ભાગી ગયું જ્યાં જરાક આંખો ખોલી. શું કહે છે? આવું એક સપનું જોયું કે કીડીઓ શું કરતી હતી? પાણીની ગાગર ઉભરતી હતી અને અમારાથી ગાગર પડી ગઈ. તો કીડીઓ પણ બધી અમારી પાછળ દોડવા લાગી. તો આ પણ શું કહે છે? અમે પણ ભાગી ગયા અને સપનું પણ ભાગી ગયું. ચલો, તમને આ કવિતામાંથી સૌથી વધુ શું ગમ્યું? તો કે ચકીબેન. તમને કેવા કેવા સપના આવે છે? ચાલો, આમાં તમારે તમારા સપના લખવાના છે. તમને જેવા સપના આવતા હોય તે. તમારું કોઈ એક સપનું બધાને સંભળાવો. આપણે ક્લાસમાં કરવાનું છે એટલે આપણે સ્કીપ કરશું. પછી કવિતાના આધારે સાચો વિકલ્પ પસંદ કરીને વાક્યને પૂરું કરવાનું છે. ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી કે સિંહને ઘેટાએ માર્યું કે સિંહણ નાસી કે ઘેટાનો દાંત પડી ગયો. ઘેટાએ સિંહને બટકું ભર્યું. કોને ભર્યું? તો કે ઘેટાએ સિંહને બટકું ભર્યું. તેથી સિંહે ઘેટાને માર્યું અથવા સિંહણ નાસી ગઈ અને ઘેટાનો દાંત પડી ગયો. તો આમાં આવશે જવાબમાં ક. એટલે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી ઘેટાનો દાંત પડી ગયો. એવો જવાબ આવે? ન આવે. પણ આમાં જવાબ કેવા આવે? તો કે ઘેટાએ સિંહને બટકું ભર્યું તેથી સિંહણ નાસી ગઈ. સપનાની વાતો નકલી હતી અને છતાં આ વાતો ગમતી હતી. બાળકે આંખ ચોળી છતાં એટલે આંખ દુખવા લાગી. કે સપનું ભાગી ગયું. શું આવે? સપનું ભાગી ગયું. મેં કીડીની ગાગર ઢોળી તેથી કીડી અમારી પાછળ દોડી. જવાબ આવશે ક. આ કવિતામાં વાનર એક વેતનો છે અને હુપાહુપ કરે છે. કવિતાના આધારે વાક્ય પૂરો. ચકલી 4 ફૂટની હતી કે હુપાહુપ કરતી હતી? ના, પણ વાંદરો કેવો હતો? 4 ફૂટનો અને હુપાહુપ કરતો હતો. કીડી પાસે પાણીની ડોલ હતી? નહીં. કીડી પાસે શું હતી? ગાગર હતી. સિંહ ઘેટાને બટકું ભર્યું હતું? સિંહે ઘેટાને બટકું ભર્યું હતું? તો કે હા. ચામાચીડિયું ઝાડ પર લટકતું હતું? ના, ફળિયામાં હતું. કીડીએ ચટકો ભર્યો એટલે સપનું કેવું થઈ ગયું? ઉડી ગયું. હા. નીચે આપેલા શબ્દમાંથી ઓછામાં ઓછા 3 શબ્દ બનાવો. વાતાવરણમાં બનશે વાર્તા, વરણ અને તાવરણ. પછી રાજહંસમાં રાજ, હંસ અને રાજા. બાળપણમાં બાણ, પછી પડશે બાળપણ, પછી પણ અને બાણ. બાણ, બાળપણ ને પણ. મનપસંદમાં મન, પસંદ, ન પસંદ. જળકુકડીમાં જળ, કુકડી અને ઝળકું. ચાલો ગાઈએ ગીતડું. ચાલો, હવે આપણે અત્યારે કરવાનું થતું નથી. આ બધું આપણે સ્કીપ કરશું અત્યારે. તો આ રીતે તમારો પાઠ અહીંયા પૂર્ણ થઈ ગયો છે. થેન્ક્સ ફોર વોચિંગ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની સ્વાધ્યાય પોથીમાં લેક્ચર કરશું.